તો મિત્રો અત્યાર સુધી આપણે વાત કરી ક્લેપ લિપના ઓપરેશનની અને ક્લેપ પેલેટના ઓપરેશનની. હવે જે બાળકોને ક્લેપ લિપ, ક્લેપ પેલેટ એડવાન્સ એટલે કે સંપૂર્ણપણે ક્લેપ્ટ હોય, જેમાં હોઠ, તાળવું અને બે દાંત વચ્ચેનો ભાગ પણ ક્લેપ્ટ હોય, એ બાળકોને એક અગત્યનું ઓપરેશન છે, જેને બોન ગ્રાફ્ટિંગ એટલે કે જડબાના બે હિસ્સા વચ્ચે હાડકું મૂકવાનું ઓપરેશન કહેવાય. આ ઓપરેશન બાળક સામાન્ય રીતે 8 થી 12 વર્ષની વચ્ચેની ઉંમર હોય ત્યારે કરવાનું હોય છે. હવે આ ઓપરેશનની શું જરૂરિયાત છે એ સમજાવ્યું. ક્લેપ ફ્લિપ અને ક્લેપ પેલેટના ઓપરેશન થઈ જાય એટલે જડબા વચ્ચે જે ગેપ છે એ ચામડીથી ભરાઈ જાય અને જડબું આમ નજીક આવી જાય. પરંતુ આ કરવાથી દાંત આવતા નથી, કેમ કે કુદરતનો નિયમ છે કે દાંત તો જ આવે કે જો બે વસ્તુની હાજરી હોય. એટલે કે પેઢું કન્ટિન્યુઅસ હોય, ગમ્સ જેને કહીએ છીએ આપણે, એ કન્ટિન્યુઅસ હોય અને એ ગમ્સની વચ્ચે બોન એટલે કે હાડકાનો માવો હોય તો આવે. હવે દાંત બરોબર આવે એ માટે આપણે એલ્વિયોલર બોન ગ્રાફ્ટિંગ એટલે કે મોંમાં જડબાના બે ભાગ વચ્ચે હાડકું મૂકવાનું ઓપરેશન કરવું પડે. આ ઓપરેશન અગાઉ મેં કહ્યું એ પ્રમાણે બાળકની ઉંમર 8 થી 12 વર્ષની હોય ત્યારે કરવાનું હોય છે. જ્યારે દુધિયા દાંત પડી અને કાયમી દાંત આવવાની શરૂઆત હોય ત્યારે કરવાનું હોય છે. આ માટે જરૂર પડે બાળકનો એક એક્સરે કરાવવાનો હોય છે. જે એક્સરેમાં આપણને અંદાજ આવે કે જે કાયમી દાંત બહાર આવવાનો છે એ આવવાની તૈયારી કેટલે સુધી પહોંચી છે અને ક્યારે આવવાનો છે, એ પ્રમાણે એની ટ્રીટમેન્ટ ચાલુ કરવાની હોય છે. જ્યારે આપણને ખબર પડે કે હવે આ દાંત આવવાનો છે, તો એક ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ આવે છે કે જેમાં દાંતના ઓર્થોડોન્ટિક ડોક્ટર્સ જે હોય એ જડબાને થોડું પહોળું કરી આપે, જેથી કરીને હાડકું મૂકવાની જગ્યા આપણને મળી જાય. આ વિધિ કેટલી જરૂરિયાત છે બાળકને એ પ્રમાણે 6 થી 9 મહિના સુધી ચાલી શકે છે. એક વખત આપણને ઓર્થોડોન્ટિક ડોક્ટર એવું કહે કે ના હવે હાડકું મૂકી શકાય એમ છે, તો પછી બાળકનું હાડકું મૂકવાનું ઓપરેશન કરવું પડે. અગાઉ જે રીતે ક્લેપ ફ્લિપ અને ક્લેપ પેલેટના ઓપરેશન વખતે જે કંઈ તૈયારીઓ આપણે કરી હતી, એ જ પ્રકારે આમાં પણ જરૂરી લોહી તપાસ, એક્સરે, બાળકોના ડોક્ટર દ્વારા ચેકઅપ વગેરે કરવાનો હોય છે. આ ઓપરેશનમાં જે હાડકાની જરૂર છે એ હાડકું સામાન્ય રીતે મોટાભાગના ડોક્ટર કમરનો હાડકાનો ભાગ છે એમાંથી લેવામાં આવે છે અને એક બહુ જ નાનો કાપો, આશરે 1 થી સવા ઇંચ જેટલો કાપો આપી અને એમાંથી હાડકાના બે લેયર્સ, બે જાતના જે બહારનો અને અંદરના લેયર્સ જે પડ છે એની વચ્ચેથી સોફ્ટ બોન એટલે કે હાડકાનો માવો લેવામાં આવે છે. અને કેટલી જરૂરિયાત છે એ પ્રમાણે માવો લઈ અને ત્યાં સ્ટીચીસ લઈ લેવામાં આવે છે. ઉપર હાડકાનો માવો ગોઠવવા માટે બે જડબાની વચ્ચે જગ્યા બનાવી એમાં માવો ગોઠવી અને ટાંકા લઈ લેવામાં આવે છે. ઉપર જ્યાં આપણે હાડકું મૂક્યું છે ત્યાં આગળ અને જ્યાંથી હાડકું લીધું છે ત્યાં આગળ ટાંકા જે લીધા છે એ ઓબ્લીચ એવા હોય છે. બાળકને 24 કલાકથી 48 કલાક હોસ્પિટલમાં રાખી રજા આપવામાં આવે છે. શરૂઆતમાં બાળકને ચાલવામાં થોડી દુખાવો રહે એવું બને, પરંતુ 2 થી 3 દિવસમાં દુખાવાની દવાની અસરને કારણે અને સોજો ઓછો થવાને કારણે બાળક ચાલતું થઈ શકે છે. તો આ વાત હતી જડબાના બે ભાગ વચ્ચે હાડકું મૂકવાના ઓપરેશન. આ ઓપરેશન મૂકવા પછી દાંત જે છે, જે નથી આવવાના અથવા તો જે ત્રાંસા આવવાના છે, એ ધીરે ધીરે નીચે લાવવામાં આવે છે અને એ આવી ગયા પછી એની આગળની ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. ઘણી વખત તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે છે કે હાડકું મૂકવાનું ઓપરેશન કરવું જરૂરી છે, આ ઓપરેશન ના કરાવીએ તો શું થાય? હવે જો આ ઓપરેશન ના કરાવવામાં એક જે ગેરફાયદો રહેલો એ છે કે બાળકના દાંત જે આપણા જેવી એની દંત પંક્તિ એટલે કે ટૂથ લાઈન જે થવી જોઈએ એ ના થાય અને બાળકનો એક દાંત વાંકો રહે, જે બાળકને સંપૂર્ણપણે નોર્મલ બનાવતા તો અટકાવે છે જ તે, પરંતુ બાળકને આગળ ઉપર ચાવવામાં પણ તકલીફ ઊભી કરે છે. એટલે આ ઓપરેશન કરાવી લેવું જરૂરી છે. ફરી એકવાર અહીં આપને બતાવી દઉં કે આ બધા જ ઓપરેશન સ્માઇલ ટ્રેન સંસ્થા દ્વારા શરતોને આધીન ફ્રીમાં કરવામાં આવે છે. તો મિત્રો આ વાત હતી જડબાના બે ભાગ વચ્ચે હાડકું મૂકવાના ઓપરેશન વિશે. હવે પછીના એપિસોડમાં આપણે ચર્ચા કરીશું આ 3 મુખ્ય ઓપરેશન સિવાય બાળકને જરૂર પડતા વધારાના ઓપરેશન્સ વિશે. અહીં આપણે આ એપિસોડ પૂરો કરીએ છીએ. જો મિત્રો તમને આ એપિસોડ ઉપયોગી લાગતો હોય તો એને લાઈક કરશો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને
આપના ધ્યાનમાં ક્લેપ લિપ પેલેટના બાળકો અથવા તો એમના માતા પિતાઓ હોય એમને આ વિડીયો જરૂર શેર કરજો. થેન્ક યુ.